નામ અને વિગત? મારું નામ દિનેશભાઈ વોરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી। ધોરાજી શહેરમાં જુનાગઢ રોડ ઉપરથી જે રેલવે લાઈન પસાર થાય છે એની ઉપર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। આ કામગીરી શરૂ કરવામાં અણઘડ નિર્ણય લેવામાં આવ્યો છે। જે સર્વિસ રોડ આપવાનો હોય એ સર્વિસ રોડ આપ્યા વગર આ ઓવરબ્રિજનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે। જુનાગઢ રોડ ઉપર હજારો પ્લાસ્ટિકના કારખાનાઓ આવેલા છે। આ રોડ ઉપરથી હજારો માણસો અવરજવર કરતા હોય તેના માટે સર્વિસ રોડ જરૂરી છે। ધોરાજી દવાખાનાથી સરકારી હોસ્પિટલ મારફત પણ જુનાગઢ ગંભીર પ્રકારના કેસો, ગંભીર દર્દીઓને મોકલવામાં આવતા હોય, એમ્બ્યુલન્સોને જવામાં પણ ખૂબ જ મુશ્કેલી પડે છે। ત્યારે કોન્ટ્રાક્ટર અને તંત્રની ક્યાંક ને ક્યાંક મેલ મિલાપપણું અને કુલડીમાં ગોળ ભાંગી લીધો હોય તેવી નીતિ સામે આવી રહી છે। આજરોજ ધોરાજી હિતરક્ષક સમિતિ દ્વારા રસ્તા રોકો આંદોલન કાર્યક્રમ આપવામાં આવ્યો છે। કાર્યક્રમને ધોરાજી શહેર કોંગ્રેસ વતી અમે સમર્થન આપીએ છીએ અને ભવિષ્યમાં 2-3 દિવસની અંદર જો આ પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે તો ધોરાજી બંધ સહિતના જલદ કાર્યક્રમો આપવામાં આવશે અને તાત્કાલિક આ સર્વિસ રોડ બનાવવામાં આવે એવી અમારી માંગણી છે। નામ અને વિગત? ગૌતમભાઈ વગાસિયા। આજ રોજ ધોરાજી હિત સમિતિ દ્વારા પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના લોકો, ખેડૂત મિત્રો તથા રહેવાસીઓ બધા સાથે મળી અને રસ્તા રોકો આંદોલન કરી અને તંત્રને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે। અત્યારે જ્યારે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે ત્યારે અમારી માંગણી છે કે બંને બાજુ પાકો સર્વિસ રોડ કરી અને આદર્શ વ્યવસ્થિત બાંધી અને પાકો રોડ કરી આપવામાં આવે, જેથી કરી અને ધૂળનો પ્રશ્ન સોલ્વ થઈ જાય। કેનાલ પર જે ડાયવર્ઝન આપવામાં આવેલો છે તે રસ્તો અત્યંત બિસ્માર છે। આ રસ્તાને તાત્કાલિક ધોરણે ડામરનો કરી આપવામાં આવે જેથી અમારી ઇન્ડસ્ટ્રીઝને અને ખેડૂતોને પણ યોગ્ય ન્યાય મળે।